અમદાવાદના દક્ષિણ ઝોન ખાતે કોંગ્રેસ દ્વારા રાવણ સાથે હોબાળો કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર રૂપી રાવણ બનાવીને ઝોનમાં દેખાવ કર્યો છે। વટવા, લાંભા, નારોલ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગટરના કનેક્શન ખરાબ, રોડ રસ્તા અને અંધારપટમાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદના દાવા કરવામાં આવે છે, મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે, અને બીજી તરફ આ જે ઘટના બની છે તેના કારણે મામલો ગરમાયો છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ આ વિરોધમાં જોડાયા છે। લોકો ગાદલા અને માટલાઓ લઈને આવ્યા, જેમાં નિરાકરણ ના આવે ત્યાં સુધી ઝોન બહાર ઓફિસમાં રોકાવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવે છે, અને બીજી તરફ સ્થાનિક સુવિધાઓ માટે પણ લોકોને વલખા મારવા પડે તે સ્થિતિનું નિર્માણ થયું છે। તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે, અને આ ચૂંટણીમાં જોઈએ એ રીતે કોંગ્રેસ દ્વારા હવે લોકોનો વિશ્વાસ જીતવા માટે, લોકોને પ્રાથમિક સુવિધા અપાવવા માટે મેદાને આવીને જે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીને પણ એક મોટું નુકસાન આગામી સમયમાં થઈ શકે છે। ત્યારે જોવાનું કે આગામી સમયમાં તંત્ર કઈ રીતે કાર્યવાહી કરે છે અને આજે પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા લોકોને શું મદદ કરે છે। રાક્ષસ જે રીતે આ રાક્ષસમાં અમે ફોટા દર્શાવ્યા છે કે રાક્ષસની છાતીમાં ગરીબોને તોડતું બુલડોઝર છે, રાક્ષસના શરીર ઉપર ગટરના પાણી છે, રાક્ષસના શરીર ઉપર લોકોને મળતી સુવિધાઓનો અભાવ છે। દર્શાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકારી તંત્ર પ્રજાને ખરાબ રીતે હેરાન કરી રહી છે, અને પ્રજા આગે કંટાળીને અહીંયા આગળ આવી છે। જે લોકોના મકાનો તૂટી ગયા છે એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી મળ્યા। વટવા વોર્ડની અંદર 25,000 થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। મણિનગર વોર્ડની અંદર જ્યાં આગળ પ્રધાનમંત્રી પોતે ધારાસભ્ય હતા, મુખ્યમંત્રી હતા, એ મણિનગર વોર્ડમાં પીવાનું પાણી ગટરની સુવિધા નથી આપી રહ્યા। ખોખરા વોર્ડની અંદર શૌચાલય નથી આપી રહ્યા। સાવાડી, લાંબા વોર્ડની અંદર વગર જરૂરતના ટીપી રોડો ખોલવાની વાત છે। કોલી તલાવડીમાં રોડ રસ્તા અને ગટરની પાણીની સુવિધા નથી આપી રહ્યા। શ્યામ વિહારની અંદર રોડ નથી। આવા અનેક વોર્ડોના પ્રશ્ન, વટવા હોય, ખોખરા હોય, મણિનગર હોય, ઈશનપુર હોય, સાવાડી હોય, લાંબા હોય, અનેક વોર્ડના પ્રશ્નો લોકો કંટાળીને આજે અહીંયા આગળ આવ્યા છે પોતાની વાત કરવા માટે। તમે ગાદલા અને માટલા શું કામ લાવ્યા? માટલા પીવાનું પાણી આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે અમે આ માટલા લઈને આવ્યા છો કે તમે ત્યાં પાણી ના આપી શકો તો અમે અહીંયા માટલા લઈને પ્રતિક વિરોધ તમારી સામે દર્શાવી રહ્યા છો। અને ગાદલા છેલ્લા 6 મહિનાથી અમદાવાદમાં લોકોના મકાનો તોડીને ત્રાહિમામ મચાઈ ચુક્યા છે, અને એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી આપ્યા। એ મકાનો ના આપે ત્યાં સુધી આ ગાદલા લઈને અમે અહીંયા સુવાની તૈયારી સાથે આવ્યા છીએ। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।